હરિના પરમ ભક્ત દ્વારા હરનું રૂપ સ્થાપિત હોય આ શિવલિંગ સર્વ મનસાની પૂર્તિ કરનારું મનાય છે, જેના પરચા તો ભક્તોને સદીઓથી અહીં મળતા જ રહ્યા છે. મિત્રો, સમગ્ર ભારતમાં અનેકવિધ શિવાલયો આવેલા છે. મહાત્મ્ય અને સ્થાપત્યની દ્રષ્ટિએ દરેકની આગવી જ મહત્તા હોય છે. ત્યારે આજે તમને એક એવા મંદિરની વાત કરવાના છીએ કે ગુજરાતમાં જ આવેલું એક એવું શિવ મંદિર છે કે જેની શોભાને શબ્દમાં વર્ણવી શકાય નહીં. આ સ્થાનક એટલે સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલું કર્મનાથ મહાદેવનું મંદિર. મિત્રો, સુરતની પાવની તાપી નદીના કિનારે કર્મનાથ મહાદેવનું મંદિર સ્થિત છે. વેલબુટ્ટાની સાદગીપૂર્ણ ભાત અને મનને શાંતિ પ્રદાન કરે એવા રંગોથી આખું શિવાલય સુશોભિત કરેલું છે. અને મિત્રો, તેની શોભા એટલી સુંદર છે કે બસ આપણે નિહાળી જ રહીએ. આ મંદિર તો જાણે સ્થાપત્ય શૈલીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. તો આ ભવ્ય મંદિરમાં શ્રદ્ધાળુઓને થઈ જાય છે એક આસ્થા અને અત્યંત દિવ્ય શિવલિંગના દર્શન પણ થાય છે. આ ભવ્ય મંદિરમાં શ્રદ્ધાળુઓને થઈ રહ્યા છે એક અત્યંત દિવ્ય શિવલિંગના દર્શન. મિત્રો, અહીં મંદિરના ગર્ભગૃહમાં મધ્યે ખૂબ જ નાનકડું શિવલિંગ વિદ્યમાન છે. મહેશ્વરનું આ રૂપ એટલે જ કર્મનાથ મહાદેવ કહે છે કે આ નાનકડા શિવલિંગનો ખૂબ જ મોટો મહિમા છે. એક માન્યતા અનુસાર કર્મનાથ એટલે તો કર્મ અનુસાર ફળની પ્રાપ્તિ કરાવતા મહાદેવ, એટલે કે ભક્ત જેવી ભાવના સાથે અહીં આવે છે એને એટલા શુદ્ધ તેના કર્મ છે તે અનુસાર જ મહેશ્વર ફળની પ્રાપ્તિ કરાવે છે. મિત્રો, પ્રભુના કર્મનાથ નામનું રહસ્ય તો તેમના અહીં સ્થાપન સાથે જ જોડાયેલું છે. શિવજીના અહીં આગમનનું નિમિત્ત તો બન્યા હતા ઋષિ કરદમ. મિત્રો, ઋષિ કરદમ એ સ્વયંભૂ મન્વંતરમાં થયેલા બ્રહ્મમાનસ પુત્ર હતા. તેમણે મનુ શત્રુપાની પુત્રી દેવહૂતિ સાથે લગ્ન કર્યા હતા. આ વિવાહથી કરદમ ઋષિને 9 પુત્રીઓની પ્રાપ્તિ થઈ અને કહે છે કે આ 9 પુત્રીમાંથી જ સમસ્ત સંસારનો વિસ્તાર થયો. ઋષિ કરદમને ત્યાં સ્વયં ભગવાન વિષ્ણુએ પુત્ર રૂપે અવતરણ કર્યું. આ પુત્ર એટલે કપિલ મુનિ. મિત્રો, પુત્ર કપિલ મુનિનો જન્મ થતાં જ પત્ની દેવહૂતિને આપેલા વચન અનુસાર ઋષિ કરદમ સંસાર ત્યાગીને ઘોર તપસ્યા માટે નીકળી પડ્યા. તેઓ પાવની તાપીના કિનારે આવ્યા અને તેમણે અહીં સ્વહસ્તે શિવલિંગની સ્થાપના કરી અને ત્યારબાદ અખંડ તપશ્ચર્યા કરી. દંતકથા અનુસાર આજે પણ અહીં મંદિરમાં એ જ શિવલિંગ સ્થાપિત છે કે જેની સ્થાપના સ્વયં ઋષિ કરદમે કરી હતી. કરદમ ઋષિ દ્વારા સ્થાપિત હોય શિવલિંગ
પૂર્વે કરદમ મહાદેવના નામે પૂજાતું, અલબત્ત આજે અભ્રંશ બાદ તે કર્મનાથ મહાદેવના નામે પ્રખ્યાત છે અને સ્વયં હરિના પરમ ભક્ત દ્વારા હરનું રૂપ સ્થાપિત હોય આ શિવલિંગ સર્વ મનસાની પૂર્તિ કરનારું મનાય છે, જેના પરચા તો ભક્તોને સદીઓથી મળતા જ રહ્યા છે. મિત્રો, આ મહાદેવજીનું પ્રાચીન મંદિર ગુજરાતમાં જ એટલે કે સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલું કર્મનાથ મહાદેવના મંદિરનો ઇતિહાસ આજે આપણે જાણ્યો. તમને પણ આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, ખૂબ જ શેર કરજો અને અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. નમસ્કાર.